કે આ રિધાનને એવોર્ડ આપી અને સન્માનિત કરશે। સાથે સાથે એક મિનિટ, અમ્પાયરને વિનંતી છે કે આપ મેચનો દોર શરૂ કરશો અને સંપૂર્ણ હવાલો પ્રશાંતજી પાસે છે। આપ આપની જિમ્મેદારી पे उतरो। હાલો, ત્યારબાદ અર્પિત લાઇન્સ ઓલરાઉન્ડર પરફોર્મન્સ। અને તમને ખબર ન હોય તો આ ખેલાડી વિશે એક વાત કહેવાનું મન થાય છે કે બંને હાથે તેઓ બોલિંગ કરી શકે છે અને બંને સાઈડ તેઓ રમી શકે છે। એવા જિગ્નેશ ખેની કે જેઓ મેન ઓફ ધ મેચ એવોર્ડના વિજેતા છે, તેઓને અમારે કુંતલ ફેશન, પ્રીમેરા નટ્સ અને એસકે પરફ્યુમને વિનંતી કરીશ કે એવોર્ડ આપી સન્માનિત કરશે। અને અમારા ખભા ખભા સાથે મિલાવી રસોડા વિભાગની અંદર આરવી ગોયાણી અગ્રેસર રહી અને કામગીરી નિભાવે છે, તો તેમને વિનંતી કરીશ કે સ્કેમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની ઘડિયાળ જિગ્નેશભાઈ ખેનીને આપે। ભાઈ શ્રી આરવી ગોયાણી। રાજપરાભાઈ, રાજપરાભાઈ તો તું એ ત્યારબાદ મહાદેવ એન્ડ માધવ 11 વતી રાજપરા સાહેબ મેન ઓફ ધ મેચ એવોર્ડના વિજેતા છે, એમના વતી હું વિનંતી કરીશ ખીલનભાઈ ખેનીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપી અને સન્માનિત કરશે। રાજુભાઈ, નિલેશભાઈ દિયોરા અને એસકે પરફ્યુમ વત્સલ ખેની। તેમજ આપણી મેચ નંબર 10ના રૂપાઈ 11 વતી મેન ઓફ ધ મેચ એવા આપણા ઓનરેબલ કમિટી મેમ્બર પ્રશાંતભાઈ ખેની મેન ઓફ ધ મેચ લેવા માટે આવશે। તો હું વિનંતી કરીશ વસલભાઈ ખેની, રાજુભાઈ કુંતલ અને પ્રીમેરા નટ્સ એવા આપણા નિલેશભાઈ દિયોરા મેન ઓફ ધ મેચ આપી પ્રશાંતભાઈને સન્માનિત કરશે। હવે કોમેન્ટ્રી બોક્સનો આગળનો દોર હું કોમેન્ટર એવા અમારા અજીત મિત્ર કપિલભાઈને વિનંતી કરું છું કે પોતાનો દોર સંભાળે। इसी के साथ 40+ की ये देव की 11 वर्सेस राज 11 का मुकाबला जारी है।
પ્રીમિયર લીગ सीजन 3 2024 ખેલને આગળ વધતા વધતા 40 પ્લસ ઉંમરના પ્લેયરો મેચ રમી રહ્યા છે ત્યારે દરેકને વિનંતી કે જેટલી મોજ લૂંટાય તેટલી મોજ લૂંટજો પછી આવો સમય બીજી વખત ન આવે 2025 માં જ આવશે એટલે હું સાઉન્ડ વિભાગને પણ વિનંતી કરીશ કે જેવી બાઉન્ડ્રી જાય તરત જ સરકારી ફરજિયાત વાગવું જોઈએ અને હા રાજ 11 વતી કોઈ પણ બોલર વિકેટ લે તો વિનંતી કરીશ અમારા નિલેશભાઈને કે રાજ 11 ના ડગઆઉટમાં ફરજિયાત ડિસ્કો થવો જોઈએ નિલેશભાઈ વાત ઉસો કરો તૈયાર રાખજો બધાને જેટલી મોજ આજ લૂંટવાની છે એટલી લૂંટી લો નાણો મળશે પણ ટાણો નહીં મને મારવાલા તેમજ આપણી બહેનો પધારી છે એ પણ જોઈ શકે કે ભાઈ આપણા 40 પ્લસના યુવાનો કેવી રીતે ક્રિકેટ રમી રહ્યા છે અને કેવી રીતે ડાન્સ કરી રહ્યા છે આ તકનો લાભ લઈ લો બહેનો પણ ડિસ્કો કરી શકે છે અને ફરી એક વખત પરવડી પટેલ પ્રીમિયર લીગ सीजन 3 2024 મેચ નંબર 17 કે રસિકભાઈ ખેની અત્યારે બોલિંગ લઈને આવ્યા છે અને તેમની સામે અમારે દિનેશ કાકા મને એવું લાગે છે કે આ દડે સરકારી આવશે હાલો સરકારી હા મોજ હા દેવકી ઈ કોમર્સ જ્યાં દેવકીનો ડગ આઉટ છે ને ત્યાં કેમેરો ફેરવે અને જ્યારે વિકેટ જશે ને ત્યારે રાજ 11 નો ડગ આઉટ આપણે જે સ્પોન્સરોનું ટેસ્ટ છે ને તેમની ડાબી બાજુ છે विकेट जाए त्यारे त्या कैमरो लई जाए उठा दिया है यहाँ पर अतुल भाई मौजूद है बहुत ही बढ़िया फील्डिंग यहाँ पर अतुल भाई खैनी के द्वारा लेकिन एक रन से यहाँ पर दिनेश को संतोष करना पड़ेगा और इस एक रन के साथ यहाँ पर टीम का स्कोर आगे बढ़ता हुआ 34 रन बन चुके यहाँ पर देवकी ई कॉमर्स फिर से एक बार लेफ्ट हैंड बल्लेबाज डीएल स्ट्राइक पे उठा दिया है यहाँ पर फील्डर मौजूद है लेकिन गेंद जा रही है सीमा रेखा के बाहर हेलो हेलो મંડપવાળા કાકા જ્યાં હોય ત્યાંથી સ્પોન્સરના જે ટેસ્ટ બનાવેલું છે ત્યાં ઝડપથી આવે મંડપવાળા કાકા જ્યાં હોય ત્યાંથી
અત્રે ટુર્નામેન્ટના ફોર સ્પોન્સર એવા અર્પિત ઇન્ડસ્ટ્રીઝના માલિક વિવેકભાઈ તેમજ પીપીએલ કમિટીના આમંત્રણને માન આપી આપણી વચ્ચે બાબુભાઈ બાદલ પર ઉપસ્થિત છે, તો તેઓની પીપીએલ કમિટી વતી સહર્ષ નોંધ લઈએ છીએ અને તેમને વિનંતી કરીશ કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. આવો, વેલકમ વેલકમ વેલકમ. સ્કોર फोर्टी फोर 44 रन 3 ओवर के बाद धमाकेदार ताबड़तोड़ शुरुआत यहां पर देवकी ई कॉमर्स की ओर से. અને હવે જ્યારે ફોર જાય ને ત્યારે દરેકને વિનંતી હો, આ ડગ આઉટમાં કોઈ પણ બેસવો ન જોઈએ જયેશભાઈ, દરેકને ઊભા થઈ અને એન્જોય કરવાની છે. गेंद चली गई है यहाँ पर सीमा रेखा के बाहर 4 रन के लिए. फिर से एक बार यहाँ पर जाने माने बल्लेबाज और देवकी ई कॉमर्स के बहुत ही बढ़िया एक्सपीरियंस, लगभग 110 मैच खेल चुके हैं डीएल खैनी. लेग साइड में हल्के हाथों से खेलकर 1 रन छुड़ा लिया. प्रशांत जी, ये क्या 40 प्लस है कि क्या है, समझ के बाहर आप कहेंगे उसके बारे में. અને મંડપ વાળા કાકાને વિનંતી કે ઝડપથી हेलो हेलो રેડી ને ચેક. સેટ ઓકે. અને અમારે દેવકી ઈ કોમર્સ હોમ એન્ડ કિચનવેર રાકેશભાઈ ખેની તરફથી પણ સરસ મજાની યુવાનો માટે તો જાહેરાત હતી જ, પણ આ 40 प्लस उम्रना यहाँ पर विकेट. फंसे हुए हम लोग हमारे घर पे हे
हेलो 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 स्कोर हुआ इस समय 55 लॉस ऑफ 1। और यहाँ से कल्पेश भाई बैक टू बैक 2 6 लगाएंगे तो हमारे देव की ई कॉमर्स मालिक राकेश भाई खैनी की ओर से प्रति 6 500 रुपये का नगद पुरस्कार दिया जाएगा। और साथ में दोनों बल्लेबाजों में से कोई भी बाउंड्री लगाएगा तो एसके परफ्यूम वत्सल खैनी की ओर से एक परफ्यूम दिया जाएगा, जो परफ्यूम दुबई से बन के आया है, लाजरारा परफ्यूम। और यहां से फिर से एक बार रसिक भाई खैनी के हाथों में गेंद और उसके सामने है दिनेश खैनी और उसका साथ दे रहे हैं यहां पर हमारे हॉनरेबल कमेटी मेंबर्स कल्पेश खैनी। और फिर से एक बार लेग साइड में खेल दिया है, गेंद जा रही है सीमा रेखा के बाहर। જેટલી મોજ લૂંટાય તેટલી લૂંટી લેવી મારા વાલા, કેમ કે પછી તો 2025 ની રાહ જોવી પડશે। પછી ક્યારે આવશે પ્રશાંતજી? પછી ક્યારે આવી મોજ આવશે? 2025 માં જ આવી મોજ આવે, તે સિવાય આવી મોજ ન આવે। યા इस बीच अगली गेंद बढ़िया तालमेल है इसी एक भी। અને રાજ 11 ના ફિલ્ડર એવા અતુલભાઈ ખેનીને પણ શૈલેષભાઈ ખેની તરફથી એક સરપ્રાઈઝ ઇનામ છે કે તેઓ પ્રતિ કેસ જેટલા પણ કેસ પકડશે તેટલા કેસે તેમને શૈલેષભાઈ ખેની તરફથી 500 રૂપિયા રોકડા આપવામાં આવશે। क्या प्रशांत जी मेरे को घाटे में उतार दिया यार। ओ नीची बॉल, स्लो बॉल, गुड बॉलिंग बाय। જેટલા રેગ્યુલર ટીમની અંદર ઇનામ નહોતા તેટલા 40 પ્લસની જે ટીમો છે તેમાં ઇનામ जाहिर करी दीदा से। गेंद जा रही है फिर से एक बार सीमा रेखा के बाहर। और इस बीच दोबारा नाच गान। हेलो, જ્યારે આયોજન વિશે કપિલ ભાઈ મારે કહેવું હોય કે એક સુસારું અને વ્યવસ્થિત મેનેજમેન્ટ માટે કહેવું હોય ત્યારે કહી શકાય या કે કમિટી માટે મોકો હોવા છતાં प्रामाणिक रहे से, अधिकार होवा छता नम्र रहे से, संपत्ति भरपूर से छता पण सादू जीवन जीवे से अने क्रोध होवा छता कमिटीनो दरेक मेंबर शांत रहे से। आज परवड़ी पटेल प्रीमियम लीग कमिटीनी मैनेजमेंट से। सही बात। अने हवे गुरु पण थोड़ी वार प्लेटफॉर्म ने साइड पर करी अने सुंदर मजाना काठियावाड़ी बंधु तरफ प्रयाण करशु। अनुमति आपनी। મને કહેવા દો સંપૂર્ણ ગ્રાઉન્ડ પર અત્યારે નજારો જોવો। આઈપીએલ માં જવા કરતા चले आओ सीधे यहाँ कैपिटल लॉन्च। इससे बेटर अवसर कहाँ मिलेगा? परवड़ी बंधु का ये वार्षिक क्रिकेट महोत्सव का अलबेला अवसर है। क्या बात है।
और यहाँ से कल्पेश खैनी अगर अपने बल्ले से बैक टू बैक 50 लगाएंगे तो हमारे एडवर्टाइजिंग पार्टनर सीएनसी लेसर कटिंग नितिन खैनी की ओर से 5100 रुपये का नगद पुरस्कार दिया जाएगा। श्यामला क्रिएशन नितिन खैनी। Cargo Service Center, Mr. Tushar Jani and Paravdi Patel Premier League Season 3 2024 ના સ્ટ્રેટેજિક ડ્રિંક કાર સ્પોન્સર છે કુપીસ વેડિંગ હાઉસ, પ્લોટ નંબર 147, હંસ સોસાયટી, કિરણ બેગની સામે, ગજેરા સ્કૂલની પાછળ, એઆર મોલની પાછળ, મોટા વરાછા, સુરત. ઓનર બાય મિસ્ટર બિરાજ ખેની એન્ડ મિસ કૃપા ખેની. પ્રશાંતજી, તમારા 33 જણાની ટીમ અનેક દિવસોથી વાટું જોતી હતી આ પરવડી બંધુઓની. તમારી આંખોને અંતર આ પરવડી વાતુઓની વાટું જોતા હતા, રાહ જોતા હતા, પ્રતીક્ષા કરતા હતા કે આ અલબેલો ક્રિકેટ મહોત્સવ ક્યારે આવશે, કેદી આવશે. એના માટે અમે આતુર છીએ. અને જુઓ, સમગ્ર ગ્રાઉન્ડ અને પેવેલિયન પૂરેપૂરું દબદબાભેર ભરેલું છે. હલો, આપણા આમંત્રણને માન આપી પીપીએલ કમિટી વતી આમંત્રણને માન આપી પ્રતિષ્ઠા લક્ઝરિયાના માલિક પ્રવીણભાઈ નાવડિયા અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેઓની પીપીએલ કમિટી વતી સહર્ષ નોંધ લઈએ છીએ અને પ્રવીણભાઈને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. અત્રે લાખાણી સાહેબ પણ ઉપસ્થિત છે, તેઓને પણ અમે આમંત્રણ આપ્યું હતું અને લાખાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે કે જેઓ ગ્રાઉન્ડના માલિક છે લાખાણીભાઈ. અને સાથે પ્રશાંતભાઈ, તમે બહારના મહેમાનોની વાત કરી, પણ પરવડી બંધુઓના અનેક ઉદ્યોગ અગ્રણી અહીંયા ઉપસ્થિત છે, અનેક યુવા ઉદ્યોગ રત્નો પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એ સૌ તમારી આંખોના ઇંજણ લારા છે. ત્યારે જ આવો સુંદર મજાનો ક્રિકેટ મહોત્સવ 100% સફળ થતો હોય છે. એવા સૌની સહર્ષ નોંધ લઈએ છીએ. फिर से एक बार खेल शुरू होता हुआ और धीरे धीरे यहाँ पर माहौल बनता जा रहा है. लगभग 1.5 लाख से ज्यादा प्रेक्षक यहाँ पर चिन्नास्वामी स्टेडियम में मौजूद. અત્રે મેચ રમાઈ રહી છે, તેમાં ફિલ્ડિંગ દરમિયાન અમિતભાઈ ખેની જેટલા પણ કેચ પકડશે તે બદલ પ્રતિ કેચ તેમના સાથી મિત્ર એવા नर्मदा फैशन ना मालिक और है गेंद गई है फील्डर के पास, फील्डर वहां पर मौजूद है लेकिन गेंद से सीमा रखे के बाद 4 रन के लिए. हाँ सरकारी, हाँ हाँ मनसुख भाई, हाँ स्कोर हुआ 73, लॉस ऑफ 1. ओ उड़ान भर ली, ये निकल गई मेरे यारो. हाँ सरकारी, हाँ મારી વાત અધૂરી હતી અને બાઉન્ડ્રીનો વરસાદ શરૂ થઈ ગયો. અમારે નર્મદા ફેશનના માલિક અને કમિટી મેમ્બર્સ એવા કિશોરભાઈ ખેની અને ચિરાગભાઈ ખેની तरफથી प्रति केस अमितभाई ने 1000 रुपया आपसे और गेंद चली गई फिर से एक बार बाउंड्री के बाहर.
આ 3 દિવસના ક્રિકેટ કાર્નિવલમાં બસ આ જ ઘટતું હતું. और गणपत फिर ने से एक बजाया. बार यहाँ पर गेंद चली गई है, फिर से एक बार बाउंड्री के बाहर 4 रनों के लिए. हेलो और हमारे साथी कमेंटर और अब प्रशांत जी आप रुके, मैं हो जाऊं शुरू. हाँ कौन जी. कौन कहता है 40 प्लस है? दिनेश ने बना लिए 47 रन, केवल 22 बॉल में जड़ दी है. और यहाँ से दिनेश भाई ने 50 रन बना दिए हैं. तालियां हो जाए दिनेश भाई के लिए. 6 ओवर की समाप्ति के बाद देवकी ई कॉमर्स का स्कोर पहुंचा है 86. बहुत ही बढ़िया स्कोर यहां पर खड़ा कर दिया है. अभी भी इनिंग की 4 ओवर शेष. और मेरे साथी कमेंटर और लगभग 350 में इसका अनुभव. और रघु रोकड़ा कमेंट्री बॉक्स में हाजिर है. चलिए रघु भाई. बहुत ही बढ़िया गेंद थी, कवर ड्राइव खेला, वहां पे फील्डर कोई मौजूद नहीं, गेंद गए सीमा रेखा तरफ. धीरे धीरे दोनों बल्लेबाज ने 1 रन में संतोष पड़ेगा, 1 रन से अपने गाड़ी आगे बढ़ाई. यह प्रशांत जी खुशी की बात है. राणा को यह बम्बई आईपीएल से यहां लेके आए हैं, उसकी खुशी है. ऑल द बेस्ट. 350 मैच में वो कमेंट्री बोल चुके हैं राणा. रघु भाई आपने एक नोटिस किया कमेंट्री की फुल टॉस की, वहां पे लॉन्ग ऑन पे खेला, वहां पे फील्डर मौजूद नहीं, गेंद गए और सीमा रेखा के बाउंड्री के बाहर. हाँ हाँ सरकारी, हाँ वहां पे हमारे मैच देखने के लिए फ्लाइट आ रही है. मैंने लगता है कि गाड़ियां पड़ी जा रही है वो फ्लाइट. ऊपर से आकाश में देखता है कि वहां पे किंग फिशर फ्लाइट धीरे धीरे परोड़ी तरफ जा रही है. वाह रघु भाई वाह. हाँ मौज, हाँ रघु भाई इसी के साथ बहनें भी ज्वाइंट हो गई है डांस के लिए. वो तो અને बहुत ही बढ़िया હું बात है. વિનંતી કરીશ દરેકને કે અહીંયા કોમેન્ટ્રી બોક્સ ઉપર આવી અને કોઈએ ઝડપથી કંઈ બોલવું નહીં. ઝડપથી. કોમેન્ટ્રી બોક્સ ઉપર જે વધારાના વ્યક્તિઓ છે તે થોડી વાર માટે સાઈડમાં જતા રહે. આપણે લાઈવ ટેલિકાસ્ટ શરૂ છે અને એક બાજુ ક્રિકેટ કાર્નિવલ પરવડી પીપીપીએલ સીઝન 3 અને એક બાજુ અમારે દેવકી ઈ કોમર્સ આખું ડગઆઉટ. અને અમારા મનસુખભાઈ તો એમના વિસ્તારની નાની નાની બાળાઓને પણ લઈને આવ્યા છે કે તમે આજ આનંદ માણી લ્યો. આજ મોકો છે. આવો મોકો 2025 સિવાય હવે આપણી પાસે આવવાનો નથી. और एक साथ कमेंट्री बॉक्स में परवड़ी का 3 कमेंटर कमेंट्री दे रहे हैं. प्रतीक खैनी, रघु खैनी और मैं. या उसको तो बॉम्बे से खींच के लाए. आईपीएल का मनोरंजन यहाँ परौड़ी बंधु क्यों रह जाए पीछे, इसलिए यहाँ लेके आए. बॉलिंग में कुछ परिवर्तन किया, नया गेंदबाज आया हरिभाई. हरिभाई ने, मैंने लगता है कि 150 में से ज्यादा अनुभव है. फिर ऑफ साइड में कवर ड्राइव के ऊपर खेला, वहां पे फील्डर कोई मौजूद नहीं, गेंद गई सीधी सीमा रेखा के बाहर 4 रनों के लिए. हेलो પ્રશાંત ભાઈ 1 મિનિટ સંપૂર્ણ હવાલો મારી પાસે રહેશે. સૌને વિનંતી છે કે આપ બાઉન્ડ્રી લાઈનની દૂરીથી 5 ફૂટ અંદર રહેશો. આ તો સમજદાર પરિવાર બેઠો છે, સમજદાર બંધુઓ બેઠા છે, એટલે વિનંતી છે કે ફિલ્ડર અહીંયાથી કોઈ ફિલ્ડ રોકશે ને
તો ઇસ્યુ ના આવે એટલે વિનંતી છે. નિલેશજી લોંગ ઓફ ઉપર પણ આપ આપણી વચ્ચેથી હાલો થોડોક અવાજ આપજો. હાલો હાલો આપણી વચ્ચે અમારા આમંત્રણને માન આપી અને રોયલ્ટન ગ્રુપના માલિક મહેશભાઈ ઓ ખેની અને મુકુંદભાઈ વિરડિયા ઉપસ્થિત હતા. તેઓ આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છે. તમે આવ્યા, યુવાનોનો ઉત્સાહ વધ્યો, આવા બદલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. પ્રશાંતજી હું એના વિશે કહીશ કે એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી એ ગામ પ્રત્યેના પ્રેમને અદા કરે છે એ વિશેષ છે એમની મહાનતા. હા મોજ હા. में ऐसा कुछ बोला नहीं जा सकता कि इस बार देव की ई कॉमर्स कप लेने के लिए अग्रेसर हो गई है, लेकिन खेल में ऐसा कुछ बोला नहीं जा सकता लास्ट बॉल तक. फिर से एक बार कल्पेश ने जोरदार प्रहार किया था लेकिन नाकामयाब और विकेट के पीछे गेंद चली गई और एक रन से यहां पर कल्पेश को संतोष करना पड़ेगा और इस एक रन के साथ यहां पर टीम का स्कोर आगे बढ़ता हुआ 116 रन 116. और फिर से एक बार यहां पर गीतेश ने लेग साइड में जोर से मारने का प्रयास किया था लेकिन नाकामयाब. कपिल जी, हमारे दोनों कमिटी मेंबर्स कोई पण कार्य होय, घरનું હોય બહારનું હોય, ઘરે મહેમાન આવ્યા હોય તો મહેમાનને પણ એમ કે મારા ગામનું આયોજન છે, મારે જવું જ પડશે, નકર કઈ ખોટ રહી જશે. એવા બંને કમિટી મેમ્બર્સ અત્યારે મેદાનની અંદર બેટિંગ કરી રહ્યા છે. તો હું દરેકને વિનંતી કરીશ કે તાળીઓના નાદથી વધાવી લે આ બંને કમિટી મેમ્બર્સને. બંને કમિટી મેમ્બર્સને મારા અંતરના ઊંડાણથી હું હાર્દિક હાર્દિક શુભેચ્છા પાઠવું છું કોમેન્ટ્રી બોક્સમાંથી. यार राणा जी सही बात. स्कोर हुआ देवकी का 8 ओवर की समाप्ति के बाद 116 लॉस ऑफ 1. પ્રશાંત ભાઈ તમે તો બેનું નામ લીધું પણ બે તગડા 33 લોકોના યથાર્થ પરિશ્રમ અને પુરુષાર્થનું આ ફળ છે કે આપણે આ સુંદર મજાનો નજારો લઈ શકીએ. કપિલ ભાઈ, આ બંને રમી રહ્યા છે और एक बार फिर से यहां पर लेग साइड की ओर 6 रन. કપિલ ભાઈ, મારી વાત અધૂરી હતી. આ બંને કમિટી મેમ્બર્સ રમી રહ્યા છે એટલે તેમના માટે કીધું, પણ 33 કમિટી મેમ્બર વિશે પણ સેમ શબ્દ લાગુ પડે છે. ઘરમાં કોઈ પણ પ્રકારનું કામ હોય, ઉનાળો હતો અને વારંવાર अर्धांगनी और फिर से एक बार उठा दिया है स्टेट में कल्पेश खैनी के बल्ले से आता हुआ मैक्सिमम. હા મોજ હા. रघु भाई हाँ रोकना हाँ. વાહ રઘુભાઈ વાહ. वो बात थी कमिटी मेंबर्स विषय के 33 कमिटी मेंबर्स. कपिल भाई, तमने खबर होय उनाळानी सीजन होय, હાલો હાલો દમ થકતો તડકો પડતો હોય અને વારંવાર મીટિંગો હોય
સહી વાત. ઇન્વિટેશન કાર્ડ દેવા જવાના હોય, ઘરે કોઈક ને કોઈક મહેમાન આવેલું હોય, સગા સંબંધીને ત્યાં જમવા જવાનું હોય, इसी के साथ वाइट का इशारा પણ अंपायर की ओर से સહી વાત. આ બધું સાઈડમાં કરી અને દરેક કાર્યની અંદર આ 33 કમિટી મેમ્બર્સે ખભે ખભો મિલાવી અને આ ક્રિકેટ કાર્નિવલને આપણી સમક્ષ વહેતું મૂક્યું છે. એ બદલ જો સૌથી પહેલો શ્રેય જતો હોય ને તો આ કમિટી મેમ્બર્સના ધર્મપત્નીને કે જેઓ અત્યારે પ્રેક્ષક તરીકે મેચ નિહાળી રહ્યા છે. તો હું વિનંતી કરીશ દરેકને, ગ્રાઉન્ડમાં જેટલા પણ પ્રેક્ષકો છે અને જેટલા પણ પ્લેયરો છે તેમને વિનંતી કરીશ કે એક વખત આ કમિટી મેમ્બર્સની ધર્મપત્નીને તાળીઓથી વધાવી લેજો. હો, તેમના થકી જ આ કાર્ય થયું છે. બિલકુલ સાચી વાત છે પ્રશાંતજી. પણ બરોબર તાળીઓનો નાદ ન સંભળાયો પ્રશાંતજી. और इस समय स्कोर हुआ 9 ओवर की समाप्ति के बाद 132. कौन कहता है 40 प्लस? मैं कहता हूं 40 डाउन. हेलो, दोनों बल्लेबाज रिटायर होके वापस अपने डगआउट पे आ रहे हैं. क्या और बात है. दूसरी बार यहाँ पर भीष्म पिता અમારે જયેશભાઈ, તમે એમની હાલ સાલ તો જોવો, હમણાં જઈને ધોકા વાળી કરે એવો મને લાગે છે. અને એમની સાથે મુખી મહેશભાઈ મુખી. सिन्हा सामे स्टेडियम पर खूबसूरत ये रोशनी जगमगती है. या सही बात राणा जी. काफी खींचोखींच स्टेडियम भरा हुआ है. लगभग 50,000 से ज्यादा प्रेक्षक मैच देखने का नजारा लेते हैं. હાલો, કેવી જાહેરાત, સરસ મજાની જાહેરાત હો જયેશભાઈ, તમારા માટે, બંને માટે, રાકેશભાઈ માટે. ટ્રાઇક ઉપર આવે તો બોલીશ. हो, फिर से एक बार बहुत ही बढ़िया बॉलिंग का प्रदर्शन. हल्का हाथ से खेलने की कोशिश किया, गेंद गई सीधा विकेट कीपर के गस्तानों में. रन लेने का बैट्समैन के पास कोई मौका नहीं था. और फिर से एक बार बहुत ही बढ़िया बॉलिंग का प्रदर्शन यहाँ पर राज 11 के जाने माने बॉलर चतुराई के साथ यहाँ पे गेंदबाजी करते हैं बैट्स. અને જયુભાઈ માટે પણ એમના અનુજ બંધુ અને એમના જ ફેમિલીમાંથી એમના ભાઈ તરીકે કહેવું તો પણ ચાલે એવા નર્મદા ફેશનના માલિક કિશોરભાઈ ખેનીની જાહેરાત છે કે જયુભાઈ જેટલી પણ બાઉન્ડ્રી મારશે, 4 હોય કે 6, 1000 રૂપિયા ત્વરિત એમને હું અર્પણ કરીશ ભાઈ શ્રી જયેશભાઈને. ऊपर હાલો, અવાજ આપજો, થોડી વાર માટે અવાજ આપજો. 2025 તરફ જવું છે. આવો જ્યારે માહોલ હોય અને 2024 નો પીપીબીએલ સીઝન 3 નો બીજો દિવસ શરૂ હોય, 40+ ની મેચ હોય, સ્ટેજ ઉપર આમંત્રિત મહેમાન ઉદ્યોગપતિશ્રીઓ હોય, તમામ ટીમના ઓનરો હોય, તમામ ટીમના પ્લેયરો હોય, તમામે તમામ પ્લેયરોના ફેમિલી મેમ્બર ઉપસ્થિત હોય ત્યારે 2025 મેં તમને કીધું હતું તેમ કે એકબીજાને ખૂબ જ નજીક લાવવા હોય, એકબીજાને ધંધામાં મદદરૂપ થવું હોય, એકબીજાને કંઈક ને કંઈક કામ પડતું હોય ત્યારે આ ક્રિકેટ વતી આપણે જો ઓક્શન કરીએ, આમાં તો થાય જ છે, પણ ઓક્શન કરીએ તો વધારે દરેક નજીક આવતા હોય છે. ત્યારે
મેં અગાઉ જ કીધું હતું કે તમે એક વખત ઓક્શનની જાહેરાત કરો તો 10 નહીં 15 નહીં પણ 20 થી પણ વધારે ટીમોના નામ આવશે. કાલે અને આજે જે ટીમ લખાણી છે તે બીજી વખત હું રિપીટ કરું છું. કોપીસ 11, નિર્મળ ખેની, દેવકી 1 and 2, कुंतल एंटीकाट, सुलक्ष्मी सारी, ओम जरी, एसके परफ्यूम, रूपा 11, टीपी जरी, महादेव एंड माधव 11, जेराबाई टेक्नोलॉजी, एमजे रॉयल्स, कथा एवेंजर्स, अर्पित 1 and 2, नर्मदा फैशन, લીમડી 11 યુવા ગ્રુપ. વાહ. ત્યારબાદ શ્રી 11 અમારા દેવાંગ, ક્રિસ્ટલ સુપર કિંગ આકાશભાઈ ગોયાણી, વીએસ ટેક્સટાઇલ અલ્પેશ પી ખેની અને ગાજરિયા 11 અમારે વિકી પણ ટીમ અહીંયા લખાવે છે. અને હવે ટાઇટલ સ્પોન્સર 2025 કાલે આપણે 2:60 સુધી જ બોલ્યા હતા પણ એમને આગળના આંકડા આવી ગયા છે એટલે રિપીટ કરું છું. 2,96,000 કુંજ કન્સ્ટ્રક્શન, મહેશભાઈ ગોયાણી અને કલ્પેશભાઈ ખેની આ 2,96,000 ને આંકડાને પાર કરતા 3,51,000 ઓમ જરી. વાહ. ટાઇટલ સ્પોન્સર. ત્યારબાદ 2025 ના ફોર સ્પોન્સર ડોક્ટર હર્ષલ ખેની 51,000. કો સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ હર હંમેશ કોઈ પણ કાર્ય લઈને ગયા હોય ત્યારે અમને બિપિનભાઈ અને વિવેકભાઈ બંને અનુજબંધુ હંમેશા એક જ વાત કે તમારે જ્યારે જરૂર હોય ત્યારે હું હંમેશા તમારી સાથે ઊભો છું પણ આપસમાં લડાઈ કોઈ દિવસ નહીં કરવાની. તમારે જે જોઈએ તે અમે તમને આપીશું. આ કો સ્પોન્સર 51,000 અર્પિત ઇન્ડસ્ટ્રીઝ અને અનલિમિટેડ બોલ સ્પોન્સર કેયુરભાઈ ખેની 2025 ની તમને વાત કરી રહ્યો છું. મેન ઓફ ધ મેચ સ્પોન્સર વત્સલ ખેની. વાહ. ટાઇટલ સ્પોન્સરમાં અમારે કુંજ કન્સ્ટ્રક્શનનો મનગમતો આંકડો 394 એમની 4 વ્હીલ હોય 2 વ્હીલ હોય કે પછી મોપેડ ગાડી હોય 3,94,000 કુંજ કન્સ્ટ્રક્શન ટાઇટલ સ્પોન્સર 2025. પ્રશાંતજી કુંજ કન્સ્ટ્રક્શનને લાખ લાખ વંદન છે કે એમને કેટલો આંકડો મોટો આપ્યો છે એનામાંથી સૌ પ્રેરણા લેશે. આ 2025 ના આ સિવાય પણ ટી શર્ટ સ્પોન્સર, વોટર સ્પોન્સર, શરબત સ્પોન્સર, વાહ, કેપ સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ વિવેકભાઈ ધામેલિયા અને બિપિનભાઈ ધામેલિયા આ વર્ષે પણ તેઓ તમામ પ્લેયરોને અને જે કાંઈ સેવા આપી રહ્યા છે તેવા તમામ મિત્રોને તેઓએ કેપ આપી છે અને 2025 માં પણ તેઓએ આ 40-45 ડિગ્રીની અંદર ધૂપને સહન કરવા માટે સરસ મજાની કેપ આપશે. અર્પિત ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ મશીનરી એન્ડ મેન્યુફેક્ચર બિપિનભાઈ ધામેલિયા અને વિવેકભાઈ ધામેલિયા. पहली गेंद फुल टॉस थी, गेंद गई सीमा रेखा के बाहर. अंपायर का હા, સરકારી હા, વગાડો. તો કલ્પેશભાઈ એવું કેવું છે કે રાકેશભાઈ ફિલ્ડિંગ દરમિયાન જો એક પણ દડો રોકે ને તો જેટલા દડા રોકે ને એટલા હું 500 રૂપિયા આપવા તૈયાર છું. હા રાકેશભાઈ, હા.
उठाने की कोशिश की, वहां पे ब्लॉक वॉल डाला, गेंद गई सीधा विकेट कीपर के गस्तानों में। अरे आप क्या हंसते हैं? बॉम्बे से लाए हैं ऐसे कमेंटर हमारे सारथी में कम थी और हमने तुरंत हवाई उड़ान के यहाँ ला दिए। फिर यहां पे अंपायर का वाइड बॉल का इशारा। स्क्वायर लेग की दिशा में हमारे मनसुख भाई खड़े हैं। परवड़ी से यहां पे सिन्हा स्वामी स्टेडियम में आएगा। गेंद हवा में, पीछे फील्डर, मैंने लगता है कि कैच लपट ले, नहीं, सीधी जमीन पे टकराई। पहला ही जीवनदान बैट्समैन को। बहुत ही बढ़िया तालमेल के साथ खेला, वहां पे फील्डर मौजूद। दोनों बल्लेबाज ने आसानी के साथ 1 रन पूरा किया। 1 रन के साथ धीरे धीरे अपना स्कोर आगे बढ़ेगा। क्वार्टर फाइनल 1 पीपीपीएल सीजन 3 2024 प्रथम, और इस बार गेंद गई सीमा रेखा के बाहर 4 रनों के लिए। निकल गई वहां पे सुनसान इलाके में गेंद निकल गई बाउंड्री लाइन के बाहर। હું ટુર્નામેન્ટના પ્રથમ ક્વાર્ટર ફાઇનલની અંદર પ્રવેશ કરનાર પોઈન્ટ ટેબલ ઉપર પ્રથમ સ્થાને રહેનાર કથા એવેન્જર્સના કેપ્ટન ડોક્ટર પરેશભાઈ ખેની તેમજ 8મા નંબર ઉપર રહેનાર એમજે રોયલ્સ ના કેપ્ટન હિરેનભાઈ ખેનીને વિનંતી કરીશ કે ટોસ માટે કોમેન્ટ્રી બોક્સ ઉપર આવે। मेरे बचपन का दोस्त सुखालाल परवड़े आज हमारे कमेंट्री बॉक्स में मैच की मजा लेते हैं। ઝડપથી આવજો ડોક્ટર પરેશભાઈ ખેની અને હિરેનભાઈ ખેની અને કથા એવેન્જર્સના ટીમ હોનર હિરેનભાઈ ખેની। बहुत ही बढ़िया गेंद वहां पे खेला, थर्ड मैन की दिशा में फील्डर मौजूद, बहुत ही तालमेल के साथ फील्ड किया। दोनों बल्लेबाज ने आसानी के साथ 1 रन पूरा किया। 1 रन के साथ धीरे धीरे अपना स्कोर आगे बढ़ेगा। હિરેનભાઈ ખેની તેમજ એમજે રોયલ્સ ના ટીમ હોનર અને ટુર્નામેન્ટના કો સ્પોન્સર અમારે બાબુ કાકા ખેની અને હરેશભાઈ ખેની। હા, રાકેશભાઈ એક દડો રોજ્યો છે, નામ લખજે ભાઈ, એક વાર 500 રૂપિયા। આવો ઝડપથી એમજે રોયલ્સ ટીમના ઓનર બાબુ કાકા ખેની અને હરેશભાઈ ખેની જો ઉપસ્થિત હોય તો ઝડપથી આવજો। और बहुत ही बढ़िया अपील यहाँ पर, और और ये बल्ला हाथ से छूटता हुआ आओ कथा एवेंजर्स डॉक्टर परेशभाई खेनी, मारो अवाज सांभळता होय तो थोड़ी झड़प राखजो।
આમાં બેટરી પૂરી. હાલો. ટુર્નામેન્ટના પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલા તરફ આગળ વધવું છે ત્યારે ઈકો આપજો. પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો કથા એવન્જર્સ પોઈન્ટ ટેબલની અંદર પ્રથમ નંબર ઉપર છે અને જોરદાર પરફોર્મન્સ આપી હમણાં એમજે રોયલ્સને પરાસ્ત કરી હતી. તો બેક ટુ બેક એમની સાથે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમવાનો છે. કેમેરામેન થોડી વાર માટે અહીંયા ટોસ કોમેન્ટ્રી બોક્સ પાસે આવશે. કેમેરામેન ઝડપથી. કપિલભાઈ થોડી વાર માટે દોર સંભાળશો. કપિલભાઈ સરસ મજાનો ફોટોગ્રાફીની અંદર ફોટો કંડાર્યા બાદ प्रयासों के बावजूद गेंद निकल गई डीप स्क्वायर लेग बाउंड्री के बाद। और इस समय स्कोर हुआ 3 ओवर की समाप्ति के बाद 27। દેવકી ઈ કોમર્સના એક એક્સ્ટ્રા પ્લેયર ભાઈ કોમેન્ટ્રી બોક્સમાં આવજો. અત્રે કથા એવન્જર્સે ટોસ જીત્યો છે અને શું નિર્ણય છે સાહેબ? 2 મિનિટ ઉભા રહ્યો. તમારા વતી તમારો દીકરો અહીંયા છે એને હું પૂછીશ. અને કથા એવન્જર્સ ચોઇસ ટુ બેટ ફાસ્ટ. તો હિરેનભાઈ પરેશભાઈ તો બહુ ઓછું બોલે છે તો તમને પૂછવા માંગીશ કે સાંસ નહોતો પણ આપણી જે દિલની દાતારી છે ને તેના કારણે, કેમ કે સરસ મજાની આપણે 3 મેચનું પ્રદર્શન અમે જોયું અને તમે 3 મેચ હાર્યા છતાં નેટ રન રેટથી ક્વોલિફાય થયા છો. આ નસીબની વાત છે કે એમજે રોયલ્સ ટુર્નામેન્ટની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે અને તમે ટોસ હારી ગયા છો. પરેશભાઈએ તમને કીધું કે તમે પહેલા બેટિંગ કરો, તો આ બેટિંગ વિશે તમે થોડીક તમારી રણનીતિ શું છે? બેટિંગ વિશે અમે ટાર્ગેટ મોટો આપીશું અને ટીમમાં કેવા કેવા ફેરફાર છે એ પણ જણાવજો. ટીમમાં 2 ફેરફાર કરેલા છે. ઓકે, થેન્ક યુ. કથા એવન્જર્સ વન ધ ટોસ એન્ડ સાઇઝ ટુ ફિલ્ડ ફર્સ્ટ. તેમજ આપણે જમણવાર ચાલુ થઈ ગયું છે તો પહેલા બહેનો જાય છે અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે પાસ રાખેલો છે તો તમામ બહેનો પાસ પણ પોતાની જોડે રાખીને જશે. પાસ વગર કોઈ પણ બહેનોને એન્ટ્રી આપવામાં નહીં આવે. એટલે આપણે જમણવાર ચાલુ થઈ ગયું છે તો આપણે બહેનો પ્રથમ બહેનો જમવા માટે જશે.
हेलो अंपायर डिसीजन क्या था आपका? 4 रन। જમવા માટે જશે. અત્રે આપણા આમંત્રણને માન આપી શંભુભાઈ જીવાણી અને નાગજીભાઈ જીવાણી ભોરિંગડાવાળા ઉપસ્થિત થયા છે, ભંડારીયાવાળા ઉપસ્થિત થયા છે. તો તેઓની અમે સહર્ષ નોંધ લઈએ છીએ અને આ બંને મહેમાનોને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. બે 2025 માટે टाइटल स्पॉन्सर कुंज कंस्ट्रक्शन अमारे महेश भाई गोयाणी અને કલ્પેશ ભાઈ ખેની 3,94,394. ત્યારબાદ વિકેટ સ્પોન્સર 21,000 દેવકી ઈ કોમર્સ. ત્યારબાદ 51,000 ફોર સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ. આયાથી જેમને આગળ બોલવું હોય તે બોલી શકે છે. ત્યારબાદ અનલિમિટેડ सीजन 1, 2 અને 3 ની અંદર જો વારંવાર અમને સામેથી કહેશે કે મારી કોઈ પણ જાતની સ્પોન્સરશિપ ન લખો, જેટલા બોલ જોતા હોય તેટલા તમે તમારી રીતે લઈ આવો, હું પેમેન્ટ કરી દઈશ. એવા અમારે કેયુરભાઈ અને સાગરભાઈ અનલિમિટેડ બોલના સ્પોન્સર. सीजन 3 ની અંદર જોએ ખરેખર દુબઈથી અને બોમ્બેથી સ્પેશિયલ સ્પ્રે મગાવી અને કીટ તૈયાર કરી અને દરેક મેન ઓફ ધ મેચ તેમજ બાઉન્ડ્રીની બહાર જેઓ કેચ પકડે છે તેમને પણ તેઓએ એસકે પરફ્યુમની કીટ બનાવી અને વિતરણ કર્યું. એવા અમારે વત્સલભાઈ ખેની 2025 ની અંદર પણ 2025 ની અંદર પણ मैन ऑफ द मैच एवॉर्ड अर्पण करशे. और इसी बात लॉन्ग ऑन बाउंड्री पे खेल दिया है, फील्डर वहां पर मौजूद, लेकिन गेंद चली गई सीमा रेखा के बाहर. ને પણ આ બોલીને આગળ લઈ જવી હોય તે લઈ શકે છે. ટોટલ 22 ટીમ લખાણી છે. જ્યારે પણ આયોજનનો સમય આવશે ત્યારે 1 મહિના અગાઉ આ તમામ જે કાંઈ સ્પોન્સરો આવશે. और इसी बीच यहाँ पर खेल दिया है कल्पेश खैनी मौजूद, बढ़िया प्रयास, लेकिन यहाँ पर गेंद चली गई सीमा रेखा. આપણે સ્ટોર રૂમમાં જે સામાન મૂક્યો છે તેની સાવી જોવે છે. ઝડપથી કોની પાસે છે? પણ એ हाँ, शांतम फिजियोथेरापिस्ट डॉक्टर हर्षिल भाई जो ऑडियंस के अपना स्पॉन्सर से तेमना पप्पा जनक भाई अत्रे उपस्थित છે અને તેમના હાથે જ પ્રેક્ષકોને તેઓ ટોપી આપશે. સરસ મજાની ટોપી બનાવેલી છે. શાંતમ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હર્ષિલભાઈ જનકભાઈ ખેની. हाँ, 2025 ની થોડીક વાત કરી લાવ, પછી ક્વાર્ટર ફાઇનલ મુકાબલો છે જે મહત્વનો મુકાબલો છે. તો જેઓને પણ ઈચ્છા હોય તે ઝડપથી, બીજી ઘણી આપણે સ્પોન્સરશિપ બાકી છે. ડ્રિંક કાર હોય, શરબત હોય, ટી શર્ટ હોય, જેઓને જે પણ ઈચ્છા હોય
તે સ્પોન્સરશિપ લખાવી શકે છે. ટાઇટલ સ્પોન્સર 3,94,000 કુંજ કન્સ્ટ્રક્શન, મહેશભાઈ ગોયાણી અને કલ્પેશભાઈ ખેની. ત્યારબાદ ફોર સ્પોન્સર અર્પિત ઇન્ડસ્ટ્રીઝ 51,000. स्कोर आप जो कपिल भाई 52 रन. 52 रन. 5 ओवर की समाप्ति के बाद राज 11 का स्कोर पहुंचा है 52. કાર્ગો સર્વિસ સેન્ટર જાની પ્રેઝન્ટ પરવડી પટેલ પ્રીમિયર લીગ સીઝન 3 2024 ના સ્ટ્રેટેજિક ડ્રિંક કાર સ્પોન્સર છે કુપીસ વેડિંગ હાઉસ, પ્લોટ નંબર 147, હંસ સોસાયટી, કિરણ બેગની સામે, ગજેરા સ્કૂલની પાછળ, એઆર મોલની પાછળ, મોટા વરાછા, સુરત. વિકેટ સ્પોન્સર 21,000. આ વખતે પણ વિકેટ સ્પોન્સરનું બીડું અમારા રાકેશભાઈ ઝડપી લીધું હતું અને 2025 ની અંદર પણ રાકેશભાઈ 21,000 થી બોલી શરૂ કરે છે. વિકેટ સ્પોન્સર 2024 ની અંદર જેટલા સ્પોન્સરો છે તે તમામે તમામ સ્પોન્સરો બે 2025 ની અંદર આપણે ઉપલબ્ધ કરવાના છે સ્પોન્સરશીપો, જેવી કે ટી શર્ટ સ્પોન્સર હોય, શરબત સ્પોન્સર હોય, વોટર સ્પોન્સર હોય, ડ્રિંક કાર સ્પોન્સર હોય, અમ્પાયર સ્પોન્સર હોય. ફરી એક વખત 2025 ની વાત કરી, છેલ્લી વખત. ત્યારબાદ જેમને પણ લખાવું હોય તે યાદી થશે અને યાદી આવતીકાલે જાહેર કરવામાં આવશે. અમારે એડવર્ટાઇઝિંગ પાર્ટનર અને સોશિયલ મીડિયા પાર્ટનર પ્રતિક ખેની અને જય સનિયારા અને અમારે નીતિન 2025 ની અંદર આનાથી પણ વધારે વિશેષ કે તમે બંને સાઈડ ડિસ્પ્લેની બંને સાઈડ તમે જે ડિસ્પ્લેની અંદર તમામે તમામ એડ જોઈ શકો છો. તેમાં જો કોઈનો સી ફાળો હોય તો અમારે સ્કાયવે બિઝનેસ સોલ્યુશન અને સીએનસી લેસર કટિંગ પ્રતિક ખેની, જય સનિયારા અને નીતિન ખેનીનો છે કે જેઓએ રાત દિવસ પોતાના સ્ટાફને આ પીપીએલને સમર્પિત કરી દીધો હતો. તો 2025 ની અંદર પણ તેઓ આ કાર્ય માટે તૈયાર છે. ફરી એક વખત ટાઇટલ સ્પોન્સર 3,94,000 કુંજ કન્સ્ટ્રક્શન, કલ્પેશભાઈ ખેની, મહેશભાઈ ગોયાણી બક્કુ અને એમના અનુજબંધુ મારી બાજુમાં જ અત્યારે ઉપસ્થિત છે સુખાલાલ ગોયાણી 3,94,000. ફોર સ્પોન્સર 51,000 અર્પિત ઇન્ડસ્ટ્રીઝ, વિવેકભાઈ ધામેલિયા અને બિપિનભાઈ ધામેલિયા. વિકેટ સ્પોન્સર દેવકી ઈ કોમર્સ એન્ડ હોલસેલર, રાકેશભાઈ ખેની એન્ડ ભાવેશભાઈ વાઘાણી. और इसी के साथ राज 11 को जीतने के लिए 30 गेंदों में 81 रन की जरूरत है. और ये हमारे जाने माने बॉलर हरि भाई बहुत ही बढ़िया बॉलिंग का प्रदर्शन करते हुए हरि भाई उसके ज़माने में वो बहुत ही बढ़िया बॉलिंग फेंकते थे. अभी भी बॉलिंग तो कर ही रहे लेकिन अभी स्लो बॉलिंग हो गई है उसकी. और एक बार यहाँ पर उठा दिया है, फील्डर वहां पर मौजूद है लेकिन गेंद चली जाएगी सीमा रेखा के बाहर 4 रनों के लिए. બે 2024 ના દરેક સ્પોન્સરો વિશે વિગતવાર
और यहाँ क्या से मनसुख भाई, आपने इतनी एक्टिंग किया, मैंने लगता है कि आप कबूतर पकड़ते हो कि आप बॉल पकड़ते हो? हाँ रघु भाई हाँ। ओहो, निकल गए फिर। बैट्समैन की गलती नहीं है, हमारा मनसुख मामा की गलती है। 2024 ના વેલ્યુબલ સ્પોન્સર કાર્ગો સર્વિસ સેન્ટરના માલિક तुषारभाई जानी, को स्पॉन्सर। और इस बार यहां पर 6 रनों के लिए गेंद आती हुई खैनी, और एक बार फिर से यहां पर कल्पेश खैनी मौजूद है। देखना होगा कि गेंद चली जाएगी सीमा रेखा के बाहर 4 रनों के लिए। बहुत ही अच्छा प्रयास किया था। 2024 ના સ્પોન્સરો વિશે હું વાત કરતો હતો। વેલ્યુબલ સ્પોન્સર કાર્ગો સર્વિસ સેન્ટરના મેનેજમેન્ટ ડાયરેક્ટર તુષાર જાની, કો સ્પોન્સર ખૈની ઇન્ફ્રા એન્ડ ફૂડ બાબુભાઈ વી ખૈની, હરેશભાઈ વી ખૈની, ब्रॉडकास्ट स्पॉन्सर शिव ऑर्थोपेडिक हॉस्पिटल एंड जॉइंट रिप्लेसमेंट सेंटर डॉक्टर केतन भाई खैनी, फॉर स्पॉन्सर अर्पित इंडस्ट्रीज बिपिन भाई धामेलिया, विवेक भाई धामेलिया, 6 स्पॉन्सर मिगोरा हाट फैंसी साड़ी एंड लहंगा मिस्टर संजय भाई खैनी एंड मिस्टर हितेश भाई खैनी, विकेट स्पॉन्सर देवकी ई कॉमर्स एंड होलसेलर मिस्टर राकेश भाई खैनी एंड मिस्टर भावेश भाई वाघाणी, वाटर स्पॉन्सर ओम झरी एंड मेटालिक मिस्टर हरेश भाई खैनी, मिस्टर मितुल खैनी, ड्रिंक कार स्पॉन्सर कोपिस वेडिंग हाउस मिस्टर बीराज खैनी एंड मिसिस कृपा बीराज खैनी, ट्रॉफी स्पॉन्सर कुंतल फैशन। और एक बार फिर से यहां पर उठा दिया है, गेंद जा रही है सीमा रेखा के बाहर 4 रनों के लिए। पीयूष भाई खैनी અને એમના અનુસબંધુ રાજુભાઈ ખૈની, ફ્રૂટ સ્પોન્સર જય ખૈની આર્ટિસ્ટ જેકા એન્ડ ગ્રુપ, ટી શર્ટ સ્પોન્સર ચુલક્ષ્મી સારી હિરેનભાઈ ખૈની એન્ડ હિતેશભાઈ ગોયાણી, બાવંટી સ્પોન્સર वोरा 360 डॉक्टर हर्षल खैनी एंड डॉक्टर इवानी खैनी, ऑरेंज कैप स्पॉन्सर शांतम फिजियोथेरापिस्ट डॉक्टर हर्षिल जय खैनी, जी स्पॉन्सर कुंज कंस्ट्रक्शन महेश भाई गोयाणी बक्कू एंड कल्पेश भाई खैनी, कैप स्पॉन्सर अर्पित इंडस्ट्रीज बिपिन भाई धामेलिया एंड विवेक भाई धामेलिया, बॉल स्पॉन्सर केयूर भाई खैनी एंड सागर भाई खैनी, मैन ऑफ द मैच स्पॉन्सर एसके परफ्यूम वत्सल, स्कैमी इंडिया प्राइवेट लिमिटेड दिग्जय, तेमज प्रीमेरा नट्स नीलेश भाई दियोरा, मेडल स्पॉन्सर आस्था फिजियोथेरापी एंड वेट रिडक्शन क्लिनिक डॉक्टर केतन आर गोयाणी, साउंड स्पॉन्सर सौजन्य स्व हिम्मत भाई खैनी, मेडिकल किट स्पॉन्सर तन्मय खैनी, अंपायर स्पॉन्सर बीराज खैनी एंड मिसिस कृपा बीराज खैनी, स्टाफ स्पॉन्सर हमारे। और एक बार फिर से यहां पर एक साइड में उठा दिया है, गेंद जा रही है डिस्प्ले के ऊपर से 6 रनों के लिए। टर्म स्पॉन्सर 3 हमारे साथी मित्र एवा अमूलक भाई खैनी, अल्पेश भाई खैनी और खिलन भाई खैनी, फूड पास स्पॉन्सर हिरेन भाई खैनी, प्रशांत जी, पीपीपीएल। एक मिनिट प्रशांत जी,
स्कोर हुआ इस समय 7 ओवर की समाप्ति के बाद 87 और यहां से जीत के लिए 18 बॉल में चाहिए 46 रन। दोनों पक्ष में है पारी अभी भी, क्योंकि ये दोनों विपुल जी और विशाल जी एक ही राशि से दोनों सेट हो चुके हैं पूरी तरह से। PPPL organizer, t-shirt sponsor Biras Khani and Mrs. Krupa Biras Khani, flag sponsor मयूर खैनी અને एनर्जी ड्रिंक स्पॉन्सर हमारे भाणिया भाई रवि भुआ, पीओ इंडिया जी भर के। और एक बार फिर से यहां पर उठा दिया है। आज તમામ સ્પોન્સરો છે તે તમામ સ્પોન્સરોએ જે કાંઈ સ્પોન્સરશિપ લીધી આ તેમના થકી જ આ કાર્યને અમે સફળ બનાવવામાં અગ્રેસર થયા છીએ। તો ફરી એક વખત આ તમામ સ્પોન્સરોનો PPL કમિટી વતી હૃદયના ભાવ સાથે હાર્દિક અભિવાદન કરીએ છીએ। થેન્ક યુ। હવે આગળનો દોર કલ્પેશભાઈ સંભાળશે। या प्रशांत जी, और इस बीच विशाल जी विस्फोटक मूड में आ गए पूरी तरह से। ये भी उड़ान भर ली, नीचे अवसरों के बावजूद निकल गई वन बाउंस चौका। ये अवसर है यहाँ पे और बाउंड्री रोक दी। यहां से जीत के लिए 14 बॉल में बनाने हैं 37। दोनों पक्ष में पारी अभी भी। देखो मेरे यारों, स्क्रीन पे देखो बल्ला कैसे चलाते हैं। बड़ी हिट का प्रयाण किया था लेकिन नाकामयाब। इस बीच अगली गेंद रनअप की ओर कल्पेश जी। नीची बॉल, गुड डिलीवरी यहां पे कल्पेश जी की ओर, पूरा थके हुए नजर आते हुए। दोनों पक्ष में है पारी यहां। कल्पेश जी का ये बेहतरीन ओवर रहा, किफायती ओवर रहा, केवल 10 ही रन दिए नहीं। और उसके बाद ये दोनों बल्लेबाज ने हार्ड हिटर कर दिया। विशाल जी इस समय खेल रहे 43, केवल 30 बॉल में जड़ दिए। $97 बोला हमने यार, नेट तो बोला क्या? 8 ओवर की समाप्ति के बाद 97 और अब यहां से चाहिए 12 बॉल में 36 रन चाहिए। दोनों पक्ष में है मैच। नए बल्लेबाज आए हैं हरीश भाई। 37 रन चाहिए जीत के लिए। विशाल भाई और विपुल जी एक राशि के दोनों अच्छी बल्लेबाजी की है। विपुल जी अभी खेल रहे हैं 48 पे। नीची बॉल, एका दोका से काम नहीं चलने वाला। यहां से विजय यात्रा की ओर निकलना है तो
વસલ કેનીને એક રિક્વેસ્ટ છે કે ભાઈ રસોડામાં પાણી પહોંચાડજો. રસોડામાં પાણી ખૂટી ગયું છે તો પણ તો થોડાક સ્વયંસેવકો મિત્રો જાઓ અને પાણી પહોંચાડો ભાઈ ઝડપથી. પરેશભાઈ જે ગ્રાઉન્ડમેન છે પરેશભાઈ ઈ પાણીની મોટર ચાલુ કરે. ગ્રાઉન્ડમેન પરેશભાઈ પાણીની મોટર ચાલુ કરવા નમ્ર વિનંતી. આપણે રસોડામાં પાણી પૂરું થઈ ગયું છે. અને જમવા માટે આપણે ભાઈઓ પણ જઈ શકે છે. વ્યવસ્થાના ભાગરૂપે આપણે પાસ રાખેલા છે તો उसी के साथ वापसी करती हुई देव की ई कॉमर्स की टीम. ओके और ये बहुत ही बढ़िया डीएल की ओर से गेंदबाजी और ये डीएल भाई ने विकेट लिया है तो एसके परफ्यूम की तरफ से उसको एक परफ्यूम का किट दिया जाता है. और थोड़े बैट्समैन है वो इंजर्ड हुए तो डॉक्टर साहब को मैं रिक्वेस्ट करता हूँ भाई अर्जेंट चाहिए. और जो जिसके पास भाई मेडिकल किट है वो अर्जेंट चाहिए. सिद्धार्थ मेडिकल किट लेके आप ग्राउंड में जाइए. दूसरे लोग नहीं आएंगे भाई, सब लोग इधर ही खड़े रहेंगे भाई. बच्चा पार्टी की कुछ जरूरत नहीं है भाई बीच में. पानी ले जाओ भाई, पानी ले जाओ झड़पथी. बीजा कोई एक्स्ट्रा मित्रों ग्राउंड में नहीं जाए नम्र विनंती. भाई पानी की बोतल लઈને जाओ બે જણા. તેમજ આપણે રાકેશભાઈ જો આ મેચમાં કેચ પકડશે તો 2100 રૂપિયાનું નગદ પુરસ્કાર મળશે ગિરીશભાઈ તરફથી. और ये इस बैच 6 गेंदों में 35 रन की जरूरत है राज 11 को जीतने के लिए. और ये डीएल ने राज 11 को पहला झटका दिया है, इसलिए एस के परफ्यूम की तरफ से उसको एक गिफ्ट वाउचर मिलता है. भाई वो प्लेयर जो इंजर्ड हुए ना वो डिक्लेयर हो गए हैं. नया प्लेयर कौन है भाई? हितेश भाई. बैट्समैन का नाम दीजिए भाई. क्या
હસમુખભાઈ ઓકે और ये अगले नए गेंद बल्लेबाज हसमुख कैनी। लाल टी शर्ट आया वो હું તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે આપણે ભોજન તરફ જઈશું અને આપણા કમિટી મેમ્બર એવા પ્રશાંતભાઈ ખેનીને પણ વિનંતી કરું છું કે આપણા મહેમાનશ્રીઓને આપણે ભોજન તરફ લઈ જઈશું તમામ મહેમાનોને અને આપણા વિપુલભાઈ ગોયાણીને પણ વિનંતી કરીશ તમામ મહેમાનશ્રીઓને આપણે ભોજન તરફ લઈ જઈશું શું થયું બોલ યાદ बढ़िया रनिंग बिटवीन द विकेट यहाँ दूसरा ये हवा में है नीचे है लॉन्ग ऑन के फील्डर છેલ્લો બોલ છે આમાં જૂનો બોલ લઈ લો આ બોક્સમાં નથી ને ત્યાં કઈક બાકી હતા એ અંદર મૂકી આવ્યા છે મુંડા હાલ્યો હાલ્યો એ રીતના હોય એવો કાઢ નાખો ને ગમે ये भर ली हल्की सी हवा में और इस बीच गेंद निकल गई
कल्पेश जी अब आपने विजय तो पा लिया, लेकिन ये कौन सा जश्न, मुझे कुछ पता नहीं चला। ડીએલ ખેની ઝડપભેર પોતાના તોહફા માટે આવશે। એમજે રોયલ્સ અને કથાના બંને એક્સ્ટ્રા પ્લેયર અહીંયા ઝડપભેર આવશે। ખેલાડી એડ કરવાના હોવાથી ઝડપભેર આવશે। Argo Service Center, Mr. Tushar Jani present Paravdi Patel Premier League Season 3 2024 ના strategic drink car sponsor છે કુપીસ વેડિંગ હાઉસ, પ્લોટ નંબર 147, હંસ સોસાયટી કિરણ બેગની સામે, ગજેરા સ્કૂલની પાછળ, એઆર મોલની પાછળ, મોટા વરાછા સુરત. ઓનર બાય મિસ્ટર બિરાજ ખેની એન્ડ મિસ કૃપા ખેની. ये यानी प्रेस नोट कोई बीजा पासे है, आया आया नहीं भाई, मैच चालू नहीं होगा अभी, करना बाकी है। एमजे रॉयल्स और कथा दोनों के प्लेइंग